જો વાતોમાં રહેશો તો આ બધું બરાબર પછી નહીં થાય, એટલે ભણતી વખતે ધ્યાન આપો. ચાલુ કરી દે. જો રકમ આ મુજબ છે, એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. એટલે આપણે આકૃતિ દોરી આ રીતે, ટાંકી એટલે કાંઈક પાત્ર બરાબર, એમાં પાણી ભરેલું છે અને પાણી 12.5 સેન્ટીમીટર સુધી ભરેલું છે. એટલે તમે આ લખતા જ જજો બરાબર. પાણી ભર્યું છે, પાણી આમ સપાટીથી તળિયા સુધીનું અંતર 12.5 સેન્ટીમીટર છે. ટાંકીના તળિયે એક સોય મૂકેલી છે, સોય કે ગમે તે સિક્કો કહી શકાય, એક સોય છે વસ્તુ બરાબર, તળિયે છે એ. હવે જો સોય જે મૂકી છે એ સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 સેન્ટીમીટર મળે છે. આપણે હકીકત ભણી ગયા કે અહીંથી તમે નિરીક્ષણ કરો, અહીંયા અવલોકનકાર હોય, અહીંથી આમ હવામાંથી પાણીમાં નિરીક્ષણ કરે એટલે એને વસ્તુ જેટલી ઊંડાઈએ હોય એના કરતાં ઓછી ઊંડાઈએ દેખાય. એટલે એ જે ઊંડાઈ એને દેખાય ને એ સોયનું આભાસી સ્થાન કહેવાય. આ વાસ્તવિક સ્થાન ને હારીવા આભાસી સ્થાન. આભાસી સ્થાન એને કેટલા અંતરે દેખાય છે તો કે 9.4 સેન્ટીમીટરે દેખાય છે. એટલે આપણને જો સોયની સાચી ઊંડાઈ પણ આપી છે, આ સંજ્ઞા આપણે આપતા હતા એ રીતે આપી દઈએ. સાચી ઊંડાઈ એટલે HO અને આભાસી ઊંડાઈ એટલે HI. એટલે HO બરાબર 12.5 અને HI બરાબર 9.4. અહીંયા સંજ્ઞા આપી દો તો ચાલે બરાબર. આ રીતે સોય છે અહીંયા દેખાય છે, અહીંયા આખું પાણીથી ભરેલું છે. તો પહેલાં આટલી માહિતી પરથી પાણીનો વક્રી ભવનાંક કેટલો, એવો પહેલો પ્રશ્ન છે. પાણીનો વક્રી ભવનાંક શોધવો હોય, આપણી પાસે સોયની આભાસી ઊંડાઈ પણ છે અને સાચી ઊંડાઈ પણ છે. તો પહેલું સૂત્ર આપણું જે લખ્યું હતું એ બરાબર, આભાસી ઊંડાઈ, સૂત્ર લખીએ, આભાસી ઊંડાઈ બરાબર સાચી ઊંડાઈ, સાચી ઊંડાઈ HO, આભાસી ઊંડાઈ HI છેદમાં n. n એટલે ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. તો અહીંયા જ્યાંથી નિરીક્ષણ કરવામાં આવે છે એ હવાનું માધ્યમ છે, જ્યાં નિરીક્ષણ કરવામાં આવે છે એ પાણીનું માધ્યમ છે. એટલે હવાનો વક્રી ભવનાંક તો n1 બરાબર 1 અને પાણીનો વક્રી ભવનાંક n2 બરાબર n. તો આ સૂત્રમાં જે n આવે છે ને એ ઘટ માધ્યમનો વક્રી ભવનાંક જ છે બરાબર. ઘટ માધ્યમ અહીંયા પાણી છે, તો પાણી માટે આપણે NW એવું લખી શકીએ. તો NW શોધી નાખો, NW ને કરતા બનાવો. આ અહીંથી અંશમાં આવે ને HI આમ છેદમાં જાય. તો પાણીનો વક્રી ભવનાંક, પાણીનો વક્રી ભવનાંક NW બરાબર HO છેદમાં HI. આવું થઈ જાય, HI છેદમાં અને આ અહીંયા અંશમાં. આ બે આપેલું છે, કિંમત જ મૂકવાની ખાલી. HO છે 12.5 સેન્ટીમીટર, HI છે 9.4, એટલે 12.5 ભાગ્યા 9.4 કરો એ આપણો જવાબ. હા, 1.32. આ આપણો જવાબ મળી ગયો, પહેલો જવાબ બરાબર. હવે આગળ વાત એવી કરી છે રકમમાં કે હવે એમ કીધું છે જો કે પાણી જે ભર્યું હતું ને પાણી, એ પાણી કાઢી અહીંથી પાણી કાઢી લીધું, સોય અંદરની અંદર જ છે અને પાણીના સ્થાને અન્ય કોઈ પ્રવાહી ભરવામાં આવે છે. એટલે આ પહેલો કિસ્સો થયો, એમાં પાણીનો વક્રી ભવનાંક આપણને પૂછ્યો, એ આપણને મળી ગયું. બીજા કિસ્સામાં એવું કીધું છે એ જ દાખલામાં કે એ જે પાત્ર હતું ને કે ટાંકી હતી એમાં પાણીની જગ્યાએ કોઈ અન્ય પ્રવાહી ભરી દીધું. પ્રવાહીનો પ્રકાર કયો એ કંઈ જરૂરી નથી, કોઈ અન્ય પ્રવાહી છે પાણી સિવાયની બરાબર, પ્રવાહી ભરી દીધું. અને સોય તો જે મૂળ સ્થાન છે એ તો હજી તળિયે જ છે, સોય અહીંયા છે, ખાલી પાણીની જગ્યાએ પ્રવાહી નાખ્યું અંદર બરાબર. તો હવે એમ કીધું છે જો કે જે પ્રવાહી ભરવામાં આવ્યું છે એનો વક્રી ભવનાંક 1.63 હોય તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા એને કેટલા અંતરે ખસેડવું પડે, એવો પ્રશ્ન છે. એટલે આપણે શોધવાનું શું થશે, જો પહેલાં પાણી ભર્યું હતું ત્યારે અહીંયા માઇક્રોસ્કોપ એટલે એ અવલોકનકાર પાસે માઇક્રોસ્કોપ છે, એના વડે અવલોકન કરે છે ટૂંકમાં. બીજું કંઈ માઇક્રોસ્કોપનો અર્થ અહીં બીજો કંઈ નથી. અહીંયા માઇક્રોસ્કોપ હતું પહેલાં અને એના વડે એને આ સોયનું અવલોકન કર્યું તો સોયની આભાસી ઊંડાઈ પાણીમાં એને આટલી દેખાતી હતી.
હવે પાણી કાઢીને પ્રવાહી નાખ્યું તો માઇક્રોસ્કોપ તો અહીંયા છે હજી, પણ હવે પ્રવાહી આવી ગયું ને પાણીને બદલે, તો હવે આની આભાસી ઊંડાઈ પહેલાં હતી એના કરતાં બદલાઈ જાય, બરાબર. તો હવે આભાસી ઊંડાઈ બદલાઈ જાય તો પછી એ જોવા માટે માઇક્રોસ્કોપને આમ ખસેડવું પડે, એડજસ્ટ કરવું પડે થોડુંક. તો એ કેટલા અંતરે એને ખસેડવું પડે એવો પ્રશ્ન છે. એટલે ડાયરેક્ટ જવાબ નહીં મળે. પહેલાં આપણે આ પરિસ્થિતિમાં પ્રવાહી ભર્યા બાદની પરિસ્થિતિમાં આપણે સોયની આભાસી ઊંડાઈ શોધવી પડશે. સાચી ઊંડાઈ તો અહીંયા હતી એ જ છે અહીંયા પણ, અને આનો વક્રી ભવનાંક આપણને આપી દીધો છે, સૂત્ર આ જ લાગુ પડે. એટલે NL બરાબર 1.63 છે. NL એટલે પ્રવાહીનો વક્રી ભવનાંક. સાચી ઊંચાઈ HO બરાબર 12.5 સેન્ટીમીટર. અહીંયા એવું હોય ને તો અલગ પાડવા માટે HO ડેશ એવું કહી દો, એક જ દાખલો છે ને, તો અહીંયા HO નામ આપ્યું, તો અહીંયા HO ડેશ. જોકે HO અને HO ડેશ તો સરખી જ વાત છે. સોય હવે આપણને અહીંયા દેખાય છે ધારો કે, અને સોયની આભાસી ઊંડાઈ જે છે એને કહી દઈએ HI ડેશ. તો HI ડેશ શોધો. અહીંયા આ HO અને HI હતા અને N શોધ્યું. અહીંયા HO ડેશ છે અને N છે અને HI ડેશ શોધવાનું છે. સૂત્રનું સ્વરૂપ તો આ જ, બરાબર. સૂત્રનું સ્વરૂપ આ જ કે આભાસી ઊંડાઈ HI ડેશ બરાબર સાચી ઊંડાઈ HO ડેશ છેદમાં ઘટ માધ્યમનો વક્રી ભવનાંક એટલે પ્રવાહીનો વક્રી ભવનાંક NL. આપણે શોધવાનું છે HI ડેશ, તો આમાં કિંમત મૂકી દો 12.5 અને NL 1.63. એટલે 12.5 ભાગ્યા 1.63 કરો, એ આ બીજા કેસમાં આભાસી ઊંડાઈ આવે. કેટલું મળ્યું? 7.67, બરાબર. તો હવે જો અહીં ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. છેલ્લો જવાબ હવે આપણે આ રીતે આપવાનો થાય ને કે પહેલાં આભાસી ઊંડાઈ આટલી હતી, એ પ્રમાણે માઇક્રોસ્કોપ સેટ કર્યું હોય એને. હવે આભાસી ઊંડાઈ કેટલી થઈ ગઈ? આટલી થઈ ગઈ. એટલે હવે એને આ જે ડિફરન્સ પડ્યો ને આભાસી ઊંડાઈમાં, એટલું માઇક્રોસ્કોપ ખસેડવું પડે. સમજો વાતને? માઇક્રોસ્કોપ વડે અવલોકન કરે છે આમ પાણીમાં, અને પાણી હતું ત્યારે માઇક્રોસ્કોપ એને એવી રીતે ગોઠવ્યું હતું કે આટલી આભાસી ઊંડાઈએ સોયનું જે પ્રતિબિંબ મળે છે એને જોઈ શકતો હતો. હવે પાણીને બદલે પ્રવાહી નાખ્યું, આભાસી ઊંડાઈ કેટલી મળી આપણને? 7.67. આભાસી ઊંડાઈ બદલાઈ જાય તો એ માઇક્રોસ્કોપ વડે હવે એ સોયને જોવા માટે એને ખસેડવું પડે ને. કેટલું ખસેડવું પડે? તો કે આ ડિફરન્સ જેટલું. 9.4 માંથી શું બાદ કરશો? 7.67. સમજ્યા વાતને કે નહીં? જો ફરીથી અહીં ધ્યાન આપો. અહીંયા અવલોકનકાર પાસે માઇક્રોસ્કોપ છે, એને પાણીમાં આ સોયનું અવલોકન કર્યું. પહેલા કિસ્સામાં આપણને મૂલ્ય આપી દીધું છે, એટલે સોયની આભાસી ઊંડાઈ 9.4 સેન્ટીમીટર છે. એ પ્રમાણે એને માઇક્રોસ્કોપ અહીંયા આમ સેટ કર્યું હોય, બરાબર. એ સોયને જોવા આટલી આભાસી ઊંડાઈ રહેલી સોયને એ જોઈ શકે છે. હવે પાણી કાઢીને પ્રવાહી નાખ્યું તો સોયની આભાસી ઊંડાઈ 9.4 ને બદલે કેટલી થઈ હવે? 7.67. તો આભાસી ઊંડાઈ બદલાઈ જાય તો એ માઇક્રોસ્કોપમાં એને આટલી આભાસી ઊંડાઈ રહેલી સોયને જોવા માટે આમ ખસેડવું પડે ને, થોડુંક કેન્દ્રિત કરવા. તો એ કેટલું ખસેડવું પડે? તો કે આ ડિફરન્સ જેટલો આભાસી ઊંડાઈમાં ડિફરન્સ પડ્યો ને પાણીને બદલે પ્રવાહી ભરવાથી, એટલું ખસેડવું પડે. એટલે જવાબ આપણો છેલ્લો કયો થાય? તો કે 9.4 માંથી 7.67 બાદ કરો એટલો. બાદ બાકી કરો કેટલો જવાબ આવે? 1.73, બરાબર. એ જવાબ આપો. એટલે લખીએ છેલ્લે માટે માઇક્રોસ્કોપને, એટલે માઇક્રોસ્કોપ એટલે અહીંયા બીજું કંઈ નહીં, એમ સીધું નથી જોતો. એ સીધું નથી જોતો. સીધું જોવે તો કદાચ એ હરખું નહીં દેખાય, પણ માઇક્રોસ્કોપ વળી નિરીક્ષણ કરે છે. એટલે માઇક્રોસ્કોપ એટલે એ વ્યક્તિની આંખ ટૂંકમાં, અહીંયા બીજું કંઈ નહીં, બરાબર. માઇક્રોસ્કોપનો અર્થ અહીંયા બીજો કંઈ નથી લેવાનો. એને પાણીમાં સોયનું પ્રતિબિંબ જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો છે. સાદો જે બહિર્ગોળ લેન્સ છે ને એને માઇક્રોસ્કોપ કહેવાય. હીરા ઘસું આમ હીરા વ્યવસ્થિત જોવા માટે જે આમ કાચ વાપરે, બરાબર, તો એ સાદું માઇક્રોસ્કોપ જ કહેવાય. સાદા માઇક્રોસ્કોપ એટલે બહિર્ગોળ લેન્સ. અને સંયુક્ત માઇક્રોસ્કોપમાં આવા કેટલા બહિર્ગોળ લેન્સ આવે? 2 આવે, જે આપણે ભણીશું આગળ.
સાદો બહિર્ગો લેન્સ એટલે શું કહેવાય? સાદું માઇક્રોસ્કોપ. કોઈ કોમ્પ્લિકેટેડ રચના નથી એમ માઇક્રોસ્કોપ એટલે, બરાબર? સાદું લેન્સ બહિર્ગો એ માઇક્રોસ્કોપ એટલે એને આમ લેન્સ રાખ્યો સરખું જોવા માટે. એટલે લખી નાખો કે માઇક્રોસ્કોપને HI માઇનસ HI ડેશ, બરાબર? આવું લખાઈ ગયો HI માઇનસ HI ડેશ એટલે કે 9.4 માઇનસ 7.67 બરાબર 1.73 સેન્ટીમીટર જેટલું ખસેડવું પડે, બરાબર? આ જવાબ આપણો. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર? આ પણ એક ચોક્કસ પ્રકાશીય ઘટના છે જે આપણે સમજાવવાની છે. એમાં એક ખૂણો વ્યાખ્યાયિત કરીશું અને પાતળા અને ઘટ માધ્યમનો એ ચોક્કસ ખૂણો જેને ક્રાંતિકોણ કહેવાય છે એની સાથેનો સંબંધ પણ આપીશું. તો પહેલાં તો એ ઘટના શું છે એ આપણે સમજાવવાનું છે. જો ધ્યાન આપો, આ એક ઘટ માધ્યમ છે, આ એક પાતળું માધ્યમ છે. ઘટ માધ્યમમાં એક પ્રકાશ ઉદ્ગમ મૂકેલું છે કે જ્યાંથી પ્રકાશના કિરણો નીકળે છે, બરાબર? આ પ્રકાશ ઉદ્ગમ અહીંયા આપણે એક વિચારી શકીએ કે અહીંયા એક નાની LED મૂકેલી છે કે જેમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. હવે ઘટ માધ્યમમાં મૂકેલ LEDમાંથી કે પ્રકાશ ઉદ્ગમમાંથી પ્રકાશના કિરણો નીકળે એ પહેલાં ઘટ માધ્યમમાં ગતિ કરશે. ઘટ માધ્યમમાં ગતિ કરી અને એ ઘટમાંથી ક્યાં જશે? પાતળામાં. એટલે ઘટમાંથી પાતળા માધ્યમમાં એનું વક્રીભવન થશે. આપણે આ વક્રીભવન જે થાય છે આ કોઈ બિંદુએ આમ દૂર જતું જવાનું અને વક્રીભવન જે થાય વક્રીભૂત કિરણ કેવું મળે એ બધું ચેક કરીએ તો આખી ઘટના આ મુજબ છે. જો અહીં ધ્યાન આપો, અહીંથી નીકળતું કોઈ એક પ્રકાશનું કિરણ આપણે લઈએ કે જે આ માર્ગે જાય છે. આમાં અહીંથી અસંખ્ય નીકળતા હોય કિરણો, બરાબર? આ એક નહીં, આમ જાય છેક સુધી આમ પ્રકાશના કિરણો આખો કિરણાવલી આમ નીકળે જે આ ઘટ માધ્યમમાં ગતિ કરી અને અહીંથી પાતળા માધ્યમમાં જવાનો પ્રયત્ન કરે. તો એક કિરણ આપણે આવું લઈએ. જો આ પ્રકાશ ઉદ્ગમ જ્યાં છે ને અહીંયા આપણે એક લંબ દોરી દીધો છે અને અહીંથી નીકળતું પ્રકાશનું કિરણ પહેલાં આવું એક લીધું આપણે જે આ દિશામાં આગળ વધે છે. જો ધ્યાન આપો, આ દિશામાં આગળ વધતું આ કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર અહીંયા આપાત થશે. આ ઘટ માધ્યમ છે અને ઘટ માધ્યમના વક્રીભવનાંકને આપણે N2 કહી દઈએ અને પાતળા માધ્યમના વક્રીભવનાંકને N1 કહી દઈએ. આ આપાત બિંદુ થયું, બરાબર? આપણે આપાત બિંદુ પાસે સપાટીને લંબ દોરી દઈએ. આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. ઘટમાંથી પાતળામાં કિરણ જાય એનું વક્રીભવન થાય અને એ વક્રીભૂત કિરણ લંબથી દૂર જાય. એટલે કે આપાત કોણ કરતાં વક્રીભવન કોણ કેવો હોય? મોટો હોય. આપણે અહીંના આપાત કોણને કંઈક I1 કહી દઈએ અને અહીંથી જે વક્રીભવન થશે ને વક્રીભવન કોણ મળશે અને R1 કહી દઈએ, બરાબર? હવે આપણે એ જોઈ ગયા છીએ. જો આપણે આગળ વાત કરી કે માત્ર એકલું વક્રીભવન ન થતું હોય જ્યારે કિરણ માધ્યમ બદલે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી એનું કંઈક અંશે શું થતું હોય? પરાવર્તન. આપણે આકૃતિ શરૂઆતમાં વક્રીભવનની દોરી એમાં એ વાત કરી હતી. એટલે આ કિરણ જે ઘટમાંથી પાતળામાં જાય છે ને એ 100% કંઈ ઘટમાંથી પાતળામાં ન જઈ શકે. ઘટમાંથી પાતળામાં એનું વક્રીભવન મોટા પ્રમાણમાં થાય પણ એનો અમુક ભાગ તો ઇનાઇડ માધ્યમમાં શું થાય? પરાવર્તિત થાય. પરાવર્તનનો કેવો થાય કે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસેથી ઇનાઇડ માધ્યમમાં પાછું આવતું હોય એને શું થયું કહેવાય? પરાવર્તન. સમજો છો વાત આખી? તો જો આ આપાત કિરણ થયું, આ વક્રીભૂત કિરણ થયું અને આ થયું પરાવર્તિત કિરણ. એટલે આપાત કિરણના બે ભાગ પડ્યા, વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ. તો આ જે પરાવર્તન થયું ને એ આંશિક પરાવર્તન કહેવાય. 100% હજી પણ પરાવર્તન નથી. આપણે સમજાવવાનું છે પૂર્ણ આંતરિક પરાવર્તન. આ કહેવાય માત્ર આંશિક પરાવર્તન, અમુક ભાગનું પરાવર્તન, આંશિક પરાવર્તન. સમજી આટલી વાતને, બરાબર? આપણે આ કંઈક બિંદુનું નામ આપતા જઈએ. જો કે આ ઉદ્ગમ જ્યાં લીધું છે ને અહીંયા કંઈ A કહી દઈએ
આને O1 એવું નામ આપીએ, નામ તમે ગમે આપો, AO1B. તો O1B છે ને એ વક્રીભૂત કિરણ થયું, અને આમ જે આ કિરણ આવ્યું ને એ થયું પરાવર્તિત કિરણ. આ આંશિક પરાવર્તન કહેવાય. હવે તમે જ કહી શકશો, જો અહીં ધ્યાન આપો. હવે એક કિરણ એવું લઈએ આપણે એમાંથી, આ ઉદ્ગમ છે, અહીંયાથી અસંખ્ય કિરણો નીકળે છે. એક કિરણ એવું લઈએ કે જે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર અહીંયા આપાત થાય છે. અહીંયા આ બીજું એક આપાત કિરણ, જ્યાં આપાત થયું અહીંયા સપાટીને લંબ દોરી દઈએ, આ લંબ દોરી દઈએ. તો આ આપાત કિરણે સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવ્યો એ આપાત કોણ કહેવાય? આ બીજા કોઈ બિંદુ માટે જેને O2 કહી દઈએ. તો એમાંથી નીકળતું O2 પાસે આપાત થતું કિરણ એ O2 પાસે સપાટીને દોરેલા લંબ સાથે જે આપાત પણ બનાવે છે એ I2 છે. તો આકૃતિ પરથી તમે કહી શકો કે I2 I1 કરતાં કેવું છે? વધારે ઓછું? વધારે, બરાબર. I1 કરતાં R1 વધારે, વધારે ને I1 કરતાં R1, I1 કરતાં R1 વધારે, અને I1 કરતાં I2 વધારે, અને I2 કરતાં R2 વધારે. અહીંયા જે વક્રીભૂત કિરણ મળશે સમજા આખી વાત. અહીંયા R2 નામ આપો. સંબંધ આવો થયો કે I2 greater than I1, R2 greater than R1. આપાત કોણ મોટો કર્યો તો વક્રીભવન કોણ મોટો થવાનો, બરાબર. અહીંયા આ વક્રીભૂત કિરણ અને અહીંયા એનું કંઈક અંશે શું થવાનું? પરાવર્તન. હવે એક બિંદુ જો અહીં ધ્યાન આપો, તમે વિચારી શકો કે આના કરતાં આ બિંદુ આ થોડુંક દૂર લીધું. હજી આમ વિચારી શકાય કે આમ જેમ જેમ દૂર જતા જાઓ ને, આમ જેમ તેમ એવા કોઈ આપાત બિંદુએ આમ વિચારો કે આના કરતાં અહીંયા એક કિરણ આપાત થયેલું વિચારો, તો અહીંયા આપાત બિંદુએ લંબ સાથે જે આપાત કોણ બનશે એ I2 કરતાંય મોટો બનશે, એનો વક્રીભવન કોણ R2 કરતાંય મોટો થશે. તો આમ જતાં જતાં બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર એક બિંદુ એવું મળે કે જ્યાં આ અહીંથી નીકળતું કિરણ જ્યાં આપાત થાય, અહીંયા આપાત કર્યું આપણે, જો આ આપાત બિંદુએ લંબ દોરી દો. આ એક ચોક્કસ બિંદુ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર એવું કે જે બિંદુ પર આ પ્રકાશ ઉદ્ગમમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આપાત થાય, તો એ બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બને આપાત કોણ, એ આપાત કોણ એટલો હોય કે એને અનુરૂપ વક્રીભવન કોણ 90 થાય. 90 થાય એનો અર્થ કે એ જે વક્રીભૂત કિરણ છે ને એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર જ મળે. આમ મળે ને, જો આમ મળે વક્રીભૂત કિરણ, તો આ વક્રીભવન કોણ કહેવાય? જે કેટલા અંશનો થયો? 90. આવું બધેય ન થાય. આ એક બિંદુ એવું મળે આ ગોઠવણીમાં, અહીંયા પ્રકાશ ઉદ્ગમ હોય, આ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર એક બિંદુ એવું મળે કે કિરણ એ બિંદુએ આપાત થાય ચોક્કસ આપાત કોણે, તો એટલા આપાત કોણને અનુરૂપ પ્રકાશનું વક્રીભવન એવું થાય કે વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આગળ વધે. એટલે કે વક્રીભવન કોણ કેટલા અંશનો થાય? 90. તમે વિચારી શકો છો R1 કરતાં R2 વધારે, તો એના કરતાં જેમ આમ જાવ એમ વક્રીભવન કોણ તો વધતો જાય ને. વક્રીભવન કોણ વધતો જાય એટલે કે વક્રીભૂત કિરણ આમ થતું જાય, આમ થતાં કોઈ એક બિંદુ પાસે એ વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આવી જશે. આવું જે બિંદુ પાસે થાય કે વક્રીભવન કોણ 90 થાય, વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર મળે, એને અનુરૂપ જે અહીંયા આપાત કોણ બન્યો હોય ને એને અનુરૂપ એને IC વડે દર્શાવાય. એને ક્રાંતિ કોણ કહેવાય. ક્રાંતિ કોણ ઘટ માધ્યમનો, આપેલ ઘટ માધ્યમનો આ પાતળા માધ્યમની સાપેક્ષ શું કહેવાય? ક્રાંતિ કોણ. એવો આપાત કોણ કે જેટલા આપાત કોણ માટે વક્રીભવન કોણ કેટલો થાય? 90. બરાબર. એને આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ શું કહેવાય? ક્રાંતિ કોણ. સમજી આટલી વાત. હવે તમે વિચારો છો કે આ બિંદુને કંઈક આપણે કહી દઈએ O3. હવે O3 બિંદુ છે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર, એની આ બાજુનું કોઈ પણ બિંદુ, આ O2 O1 જેવું આ બાજુ, તો આ તો આપણે બે અહીંયા દર્શાવ્યા. હકીકતમાં તો આવા અસંખ્ય બિંદુ હોય ને, અને બધા પણ આ પ્રકાશ આપાત થતો હોય. આપણે અહીંયા સમજવા માટે બે દર્શાવ્યા છે, સમજ્યા? તો O3 ની આ બાજુ આવા જે બિંદુઓ હોય આવા,
અહીંયા જે પ્રકાશના કિરણ આપાત થતા હોય આ O1 ને O2ની જેમ, અહીંયા દોરેલા લંબ સાથે જે આપાત કોણ બનતો હોય એને અનુરૂપ વક્રીભૂત કિરણ જે મળતું હોય એ વક્રીભવન કોણ 90 કરતાં હજી કેવો હોય? ઓછો હોય, આ બાજુ હોય તો, બરાબર. અને અહીંયા વક્રીભવનની સાથે સાથે આંશિક શું થતું હોય? પરાવર્તન. અહીંયા કંઈક અંશે આંશિક પરાવર્તન તો અહીંયા થાય, પણ આ લિમિટ આવી ગયો, આંશિક પરાવર્તનની આ લિમિટ આવી ગઈ. હવે આના કરતાં તમે હજી અહીંયાનું બિંદુ કોઈ વિચારો તો શું થાય જરા? પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે તમે વિચારી શકો છો કે O3 બિંદુ સુધી, અહીંથી આમ જતાં જતાં O3 બિંદુ સુધી જે પ્રકાશના કિરણો આપાત થયા ને એના માટે વક્રીભવન કોણના મૂલ્યો હજી 90 કરતાં કેવા હતા? ઓછા હતા. O3 બિંદુ પાસે આપાત થતા પ્રકાશના કિરણનું વક્રીભવન એવું થયું કે વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર મળ્યું. વક્રીભવન કોણ કેટલા અંશનો થયો? 90. ત્યારે કંઈક અંશે આમાં આંતરિક પરાવર્તન તો થયું, અહીંયા આંશિક પરાવર્તન. ત્યારે જે આપાત કોણ બન્યો એને આપણે નામ આપ્યું ક્રાંતિકોણ. તો હવે તમે વિચારી શકો કે જો આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો થાય, મોટો આ બાજુના કોઈ બિંદુએ નહીં થાય, આ બાજુના કોઈ બિંદુએ થવાનું ને. આ બાજુનું કોઈ બિંદુ લો, અહીંયા કિરણ આમ આપાત કરો તો અહીંયા આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે જે ખૂણો બનશે આપાત કોણ એ મૂલ્ય IC કરતાં કેવું હશે? વધારે. દેખીતી વાત છે ને, તમે આકૃતિ પરથી આ બધી સમજવાની વાત છે કે જેમ આમ જતા જાવ ને એમ આપાત કોણ મોટો થતો જાય, વક્રીભવન કોણ પણ મોટો થતો જાય. આપણે O1 O2 O3 સુધી પહોંચ્યા એ દરમિયાન આપાત કોણ I1 માંથી વધીને I2 થયો અને I2 માંથી IC થયો. એને અનુરૂપ અહીંયા વક્રીભવન કોણ R1 માંથી વધીને R2 થયો અને R2 માંથી વધીને કેટલો થયો? 90. વક્રીભવન કોણનું મૂલ્ય શું 90 કરતાં વધારે હોય? ન હોય ને. મોટામાં મોટો વક્રીભવન કોણ કેટલા અંશનો હોય? 90 અંશનો. હવે તમે વિચારી શકો કે અહીંથી નીકળતું કિરણ હવે અહીંયા આપાત કરીએ આપણે, જો અહીંયા આપાત કરીએ અહીંયા, તો આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને આ આપાત કોણનું મૂલ્ય IC કરતાં કેવું થાય? વધારે થાય. તો IC માટે જ R 90 નો થયો હતો, તો IC કરતાં મોટા કોઈ આપાત કોણ માટે તો R 90 કરતાં વધારે મળે, પણ હકીકતમાં 90 કરતાં વધારે વક્રીભવન કોણ મળે નહીં, વક્રીભવન ન થયું કહેવાય. એ તો માધ્યમ જ બદલાય નહીં, હવે એના જ માધ્યમમાં પાછું ફરે એમ કહેવાય ને, આવું થાય. અને અહીંયા આ શું થયું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા સુધી આંશિક પરાવર્તન થાય જ્યારે આપાત કોણનું મૂલ્ય 90 કરતાં નહીં, આપાત કોણનું મૂલ્ય IC કરતાં વધે ત્યારે પ્રકાશનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. બસ આ જ વાત, બરાબર. એટલે વાત આખી એવી થઈ કે અહીંયા LED મૂકી હોય ને, અહીંયા જો એક મિનિટ ધ્યાન આપો, આવો એક દાખલો હજી ગણવાનો છે. અહીંયા LED મૂકી હોય, પાણીની ટાંકી ભરી છે, અંદર તળિયે એક LED મૂકેલી છે, એ ઓન કરો તો અહીંયાથી જે પ્રકાશ નીકળે ને એ પ્રકાશ આમ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આવે, અહીંયાથી હવાના માધ્યમમાં આમ ફેલાય. પણ એ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ આપાત કોણ IC બનતો હોય અને વક્રીભવન કોણ 90 નો બનતો હોય ને અહીંયા સુધીની જગ્યામાંથી કિરણો બહાર આવી શકે. અહીંયાથી કિરણો બહાર આવી શકે નહીં, કેમ કે અહીંયા તો હવે એનું શું થઈ જવાનું? પૂર્ણ આંતરિક પરાવર્તન, બરાબર. એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવતું પ્રકાશનું કિરણ જ્યારે આપાત કોણનું મૂલ્ય IC કે એના કરતાં ઓછું હોય ને ત્યાં સુધી જ ઘટમાંથી પાતળામાં આવી શકે. જ્યારે આપાત કોણનું મૂલ્ય IC કરતાં વધી જાય એટલે એ ઘટમાંથી પાતળામાં ન આવી શકે, એ કિરણનું એના જ માધ્યમમાં શું થઈ જાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. બસ આ જ ઘટના, બરાબર. અહીંયા ઓ કહી દો, ઓ પૂર્ણ આંતરિક પરાવર્તન.
અને અહીંયા આપણે આઈ નામ આપીએ આઈ. અહીંયા આઈ ગ્રેટર ધેન શું છે આઈ સી છે બરાબર. જ્યારે I1 લેસ ધેન I2 લેસ ધેન IC છે. R1 લેસ ધેન R2 લેસ ધેન 90. ના હજી લખવાનું સૂત્ર તો બનાવવાનું હજી બાકી છે. તમે બધું લખવાના માંડો. આ તો ખાલી સમજૂતી થઈ, લખવું જ પડશે ને કંઈક એમાં. લખવામાં આપણે આ બોલ્યા ને એ જ શબ્દોમાં લખવાનું હોય, બીજું કંઈ નહીં. તમે આ બધી વસ્તુ સમજ્યા હોય તો એ રીતે લખવાનું. લીટી લીટી ગોખીને લખવાની હોતી નથી. બસ વાતું ના કરશો તમે. આંશિક વક્રીભવન થશે બરાબર. જો પહેલાં આ માહિતી આપણે આપી દઈશું કે ઘટમાંથી પાતળામાં જતા પ્રકાશના કિરણનું કે પ્રકાશનું બિંદુ O1 O2 O3 પાસે આંશિક પરાવર્તન અને આંશિક શું થશે વક્રીભવન ભાગ પડે અહીંયા સુધી બરાબર. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતા પ્રકાશના બસ હવે તમે વાતું ના કરશો. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતા પ્રકાશના કિરણ માટે એક ચોક્કસ આપાત કોણને અનુરૂપ આપાત કોણને અનુરૂપ વક્રીભવન કોણ નેવંશ થાય. આ ચોક્કસ આપાત કોણને બરાબર જેને આપણે IC નામ આપ્યું છે આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહે છે બરાબર. નામ ધ્યાનમાં રાખજો ક્રાંતિ કોણ IC. આ ક્રાંતિ કોણ આર્યો આંશિક જ કહેવાય. આમાં આ પરાવર્તિત
ના જો આ કિરણ જે આપાત થયું ને એના બે ભાગ પડ્યા કહેવાય. એનો અમુક ભાગ પરાવર્તિત થયો ને અમુક ભાગ વક્રીભૂત થયો. એટલે અહીંયા પરાવર્તન એ આંશિક જ કહેવાય ને વક્રીભવન એ આંશિક જ કહેવાય. ખ્યાલ આવ્યો? કેમ કે આટલો ભાગ તો આ મળ્યો તો આ ક્યાંથી મળ્યો? આનો જ ભાગ છે ને એ. એટલે અહીંયા વધારે પ્રમાણમાં હોય અને અહીંયા ઓછા પ્રમાણમાં હોય, પણ તોય સંપૂર્ણ ભાગ વક્રીભવન પામ્યો એવું ન કહેવાય. એ આંશિક જ થયું ભાગ, એમાં હરખા ભાગ પડે એવું નહીં, પણ મોટા પ્રમાણમાં વક્રીભવન થાય ને અમુક ભાગનું શું થાય? પરાવર્તન. આવું IC થાય ને ત્યાં સુધી થાય આ એક ચોક્કસ ખૂણા માટે. જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધે બરાબર. I છે ને એ IC કરતાં મોટો થાય. જ્યારે આપાત કોણ એ IC કરતાં મોટો થાય ત્યારે હવે પ્રકાશનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. I greater than IC થાય ત્યારે પ્રકાશનું ઘટ માધ્યમમાં જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરાબર. આ રીતે આપણે આકૃતિ પરથી જ સમજાવવાનું હોય. આટલી માહિતી આપવાની. જો એક તો જ્યાં સુધી આ ખૂણો IC જેટલો ન થાય ત્યાં સુધી આંશિક વક્રીભવન આંશિક પરાવર્તન, IC ને અનુરૂપ વક્રીભવન કોણ 90 નો થાય. એ જ માહિતી આપણે આપી કે એક ચોક્કસ આપાત કોણે વક્રીભવન કોણ 90 નો થાય એને આપણે આપેલ ઘટ માધ્યમનો આપેલ પાતળા માધ્યમની સાપેક્ષ ક્રાંતિ કોણ કહેશું. અને જ્યારે આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં મોટો થાય પછી જ પ્રકાશનું ઘટ માધ્યમમાં જ સંપૂર્ણ રીતે પરાવર્તન થાય, જેને કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. બરાબર. હવે સૂત્ર બનાવીએ. જો 2 જ મિનિટ લખવાનું બંધ કરીએ. ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. હવે આપણે ક્રાંતિ કોણ IC, ઘટ માધ્યમનો વક્રીભવનાંક N2 અને પાતળા માધ્યમનો વક્રીભવનાંક N1 વચ્ચેનો સંબંધ આપવો છે. તો IC N2 અને N1 વચ્ચેનો સંબંધ આપવો હોય તો આપણે આ બિંદુ O3 પાસે સ્નેલનો નિયમ વાપરીશું. બિંદુ O3 પાસે જ્યાં આપાત કોણ કેટલો થયો છે? IC જેટલો. જ્યાં વક્રીભવન કોણ કેટલો થયો છે? 90. તો આકૃતિમાં બિંદુ O3 પાસે સ્નેલનો નિયમ વાપરો એટલે આપણને સંબંધ મળી જાય. આકૃતિ પરથી બિંદુ O3 પાસે તમે નામ જે આપ્યું હોય ટૂંકમાં અહીંયા સ્નેલનો નિયમ વાપરતા તો હવે જો સ્નેલના નિયમનું મૂળ સ્વરૂપ આપણને ખબર જ છે ને. જો અહીં ધ્યાન આપો. શું થશે સૂત્ર? N2 sin IC બરાબર N1 sin 90. ડાયરેક્ટ 90 જ મૂકી દેવાના. આપણે અહીંયા કંઈ સંજ્ઞાઈ નથી આપી R કે એવું કંઈ. એ વક્રીભવન કોણનું મૂલ્ય સીધું 90 લખ્યું છે ને આપણે અહીંયા સીધું જ લખી આપણે. N2 sin IC બરાબર N1 sin 90. હવે sin 90 ની કિંમત કેટલી થાય? 1 થાય. તો સૂત્ર આવું બન્યું જો કે sin IC બરાબર આ N1 sin 90 ની કિંમત 1 અને N2 આમ છેદમાં લઈ લો એટલે અહીંયા છેદમાં N2 એટલે sin IC બરાબર N1 છેદમાં N2 થયું. N1 છેદમાં N2 sin IC બરાબર N1 છેદમાં N2. હવે જો અહીં ધ્યાન આપો. આ પાતળા માધ્યમ તરીકે હવા લઈ લઈએ તો N1 બરાબર 1 અને ઘટ માધ્યમ પાણી જે પણ કંઈ છે N2 બરાબર N.
N2 બરાબર n. તો આવું સૂત્ર થાય કે sin IC બરાબર 1/n. આમાં n એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક, n એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક. આ હવા હોય અને આ જે પણ કંઈ ઘટ માધ્યમ છે, પાણી છે તો પાણી, તો એનો વક્રીભવનાંક N2 હતું, n જગ્યાએ આપણે n મૂક્યું, N1 બરાબર 1 લઈ લીધું, હવા લઈએ તો સામાન્ય સૂત્ર આ થયું. એટલે sin IC બરાબર 1/n, N1 બરાબર 1 હવા માટે અને N2 બરાબર n લેતા sin IC બરાબર 1/n, તો પછી IC બરાબર sin ઇન્વર્સ 1/n બરાબર, આવું લખાય ને. એટલે આ ક્રાંતિકોણ પાતળા માધ્યમનો વક્રીભવનાંક અને ઘટ માધ્યમના વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ થયો. જો પાતળું માધ્યમ હવા તો sin IC બરાબર 1/n, જ્યાં n એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક. તો આમ લખાય, પાતળું માધ્યમ હવા હોય ને તો ડાયરેક્ટ આ, અને આવું હોય એવું કંઈ ફરજિયાત નથી પાતળું માધ્યમ હવા જોઈએ, બરાબર. આ કાચ છે ને આ પાણી છે, તો અહીંયા પાણી પાતળું થયું કાચના સંદર્ભમાં, તો પછી N1 નો અર્થ થાય પાણીનો વક્રીભવનાંક, N2 નો અર્થ થાય કાચનો વક્રીભવનાંક, બરાબર.